ગાઈસ, અસ્સલામુ અલૈકુમ. તમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત થાય છે. તો ગાઈસ, તમે કેમ છો? આઈ હોપ તમે મજામાં જ હશો. હું પણ મજામાં જ છું. તો ગાઈસ, અત્યારે નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. મમ્મીને સવારથી ઠીક નથી. અત્યારે મમ્મીએ હેર ઓઇલ કર્યું. હવે જાય છે અમે પડવા માટે. તો ફ્રેન્ડ્સ, આજ વ્લોગની સ્ટાર્ટિંગ તો સાનવીએ કરી દીધી છે ને. મને છે ને શું કારણ છે કે સવારની મને છે ને આજ મજા નથી, કે થાક લાગ્યો છે કે કાલ લગ્નમાં ને ગયા એના કારણે. આપણે રોકાણા તો નહીં કાંઈ, ખાલી જમવા ગયા હતા ને બસ સલામ કરી દરગાહ એટલી જ. થાકોડો છે કે શું લાખાસરનું કાંઈ ખબર નથી પડતી. અને આજ પાછું વોરમેટ ને માથું ને એવું ચાલુ થઈ ગયું છે. તો હિંમત કરીને છોકરીઓને નવરાવી બપોર પછી અને એને હેર ઓઇલ કરી દીધું. કાલ છે ને સોમવાર છે તો મારે મેં કીધું સોમવારે સવારે ઉપાદી નહીં, તો તમને હેર ઓઇલ અત્યારે જ કરી દઉં. તો એ બે પડીને આવીને હવે રમે છે, નાસ્તો કર્યો ને હવે બે રમે છે. ને સાનવીને પણ 2 દિવસમાં અમારો સિફારો કમ્પ્લીટ થઈ જશે, તો સાનવી પણ આપણી માશાલ્લાહ કુરાન શરીફમાં આવી જશે. તો સારું, મેં કીધું રમજાન પહેલાં તું આવી જા ને, તો એટલું સારું. અત્યારથી એમ થોડું થોડું મગજમાં બેસતું થાય. તો રીમસા તો જે નાનકડી છે તો વાંધો નહીં, કે થોડું થોડું પડ્યા રાખે છે. સાનવીને એટલું ઘણું મગજમાં બેઠીએ ને તો આપણે 10-12 વર્ષની સાનવી થઈ જાય ને તો કુરાન શરીફ આખું કમ્પ્લીટ થઈ જાય એનું. મારી પણ એ જ ઉંમર હતી. મેં 11 વર્ષની હતી ત્યારે મારું કુરાન શરીફ મેં ખતમ કરી લીધું હતું. તો સાનવી પણ લગભગ 11 વર્ષની થશે ને ત્યાં લગીન કુરાન શરીફ થઈ જશે કમ્પ્લીટ. સાનવીને અત્યારે 9મું વર્ષ ચાલુ છે. ને અત્યારે તો આપણે બસ રસોઈમાં તો શું બનાવી, સોનિયા તો રાખ્યા છે. જો હિંમત રહી તો સોનિયાનું શાકને કરી નાખીશ. માથું બહુ જ દુખે છે, આખું બહુ જ દુખે છે, વોમિટ ચાલુ થઈ ગઈ છે, ઉલટી. તો એ જ બધું થાય છે, અડપ નથી કાંઈ શરીરમાં. તો ચાલો હવે આપણે રસોઈની પણ તૈયારી કરવા માંડી. લાઇટ હોઈ ગઈ છે, મેં લેપ ચાલુ કર્યું છે ચાર્જિંગવાળું. તો અત્યારે બસ હવે રસોઈ કરવા જાઉં છે ને, લાઇટ આવે ને પછી થોડીક વાર પછી જાઉં. તો ચાલો હવે આપણે થોડીક આગળ બ્લોગ કન્ટિન્યુ કરશું, જો હિંમત રહી તો. ચાલો બ્લોગમાં તમે પણ બન્યા રહેજો ને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો અત્યારે ફ્રેન્ડ્સ બધું ઘરનું કામકાજ મેં કર્યું ને છોકરીઓ ગયું બે સ્કૂલે. અને ઘરમાં કોઈની તબિયત સારી નથી આજે. મને બસ એ જ વોમિટ ને એવું થાય છે, ને શરદી ઉધરસ ને તાવની ધગસ ને એવું બધું છે. અને છોકરીઓને શરદીની જ છે. તો અત્યારે બસ ઘરના કામકાજ થયા છે હજી તો, ને ચારીઓને કરી છે. 11:15 થઈ ગયા છે. આપણે રસોઈ કરવા બેસવું છે, પણ હવે રસોઈમાં શું કરું એમ થાય છે. સાદા ને સિમ્પલ ચોખા વઘારી નાખું તો કંઈક ભાવશે. રોટલા કે રોટલી કંઈ ભાવતું નથી હમણાં. તો ચાલો, છોકરીઓના ટિફિન કે નથી મોકલાવાનું તો આપણે ચોખા કરી નાખશું, તો હાલી જશે આપણે બપોરે. તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, શું થાય છે આગળ કે શું નહીં. જો અડપ રહે તો આપણે બ્લોગ શૂટ આગળ કરશું, નગર પછી બ્લોગ અહીંયા જ અટકી જશે. તો વળી 1-2 દિવસ એમ કે ક્લિપ આ જોડી નાખીશ પછી હું, એમ થાય છે. પછી ઘરમાં કોઈને ઠીક ના હોય તો હું એકલી જ છું. પછી હું કેટલાક પાસે જો સાનવી, રીમસા અને બધા હોય, પછી હું કેને એકલી પછી વરુને બ્લોગ શૂટ ને બધું ના થાય. ઘરનું કામ, રસોઈનું બ્લોગ શૂટ, છોકરીઓને રાખવી, બધું નથી થતું. પછી ઘરમાં મજા ના હોય ને કોઈને એટલે કાંઈ ગમે નહીં. ને ગળામાં બળતરા ને કાન ને બહુ જ દુખે છે. તો ચાલો હવે આપણે રસોઈની તૈયારી કરવા માંડી. તો છોકરીઓ તો છે 5-5:30 આવશે. તો ફ્રેન્ડ્સ, અત્યારે રસોઈ કરું છું ને, આપણી અખની પાકે છે. 2-4 સોનિયા નાખ્યા, 2-4 વટાણા થોડાક નાખ્યા, એવી રીતે કરીને અખની કરી નાખી. ને કચુંબર પણ આપણી રેડી છે. તો હમણાં જલ્દીથી અખની પાકી જાય ને તો બસ જમવા બેસી જાય. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું પણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું ને છોકરીઓ સ્કૂલેથી આવી, પછી મેં નવરાવી ધોવરાવી અને 2 પડવા ગઈ ત્યાં. મેં હજી લોબનબત્તીને કર્યા. લેપમાં કાંઈક થઈ ગયું છે,
ડીમ ફૂલ થાય છે, ઘડીક ડીમ થાય છે, ઘડીક ફૂલ થાય છે. તો ચાલો હવે અત્યારે રસોઈનું શું કરી કંઈ નક્કી નથી થતું. જો રસોઈનું નક્કી થાય પછી આપણે આગળ બ્લોગ શૂટ કરશું. તો ફ્રેન્ડ્સ અત્યારે હું રસોઈ કરું છું, સાંજની રસોઈ. અત્યારે શરદીનું બહુ જ વધી ગયું છે, માથું ને. અને છોકરી એનું લેસન કરે છે, ટ્યુશનનું, નિશાળનું, બેયનું. બેનું લેસન કરે છે અને હું રસોઈ કરું છું. રસોઈમાં છે ને આજે બપોરે ફરજાના બેનનો વ્લોગ જોયો ને તો મને પણ મરજી થઈ ગઈ સૂકી ભાજી ખાવાની બટેકાની. તો અત્યારે બસ એ જ કરું છું હું. આજ બપોરે ફરજાના બેનનો ઘણા ખરા ને મારા અને ફરજાના બેનના ઘણા ખરા સબસ્ક્રાઈબર અમારે બેને ઘણા એક જ છે. તો એને ખબર હશે કે બપોરે ફરજાના બેનનો વ્લોગ આવ્યો ને એમાં સૂકી ભાજી હતી. તો મને પણ મરજી થઈ ગઈ તો મેં પણ એ જ કરી નાખ્યું. નકર છે ને આજ મારે સાબુદાણાની ખીર ને એવું બધું કરવું હતું. એટલે ખીર નહીં, મારે એક રેસીપી શૂટ કરવી હતી. હું મારા જ રીતથી બનાવું છું. તો હમણાં કેટલો ટાઈમ છે બન્યું નથી આપણે. તો પૂરી ને એવું કરવું હતું. સાબુદાણાની ખીર કયો કે કસ્ટર્ડ વાળું કયો એવું બનાવું છું. તો આજ મારે એ કરવું હતું ને રેસીપી પણ શૂટ કરવી હતી. પણ આજ છે ને મને જરાય અડપ નથી અને સાબુદાણા પણ પલાળ્યા નતા. એમાં છે ને સાબુદાણા પલાળવાના હોય છે. હવે ચાલો કોક દી કરશું ત્યારે તમને રેસીપી બતાડીશું. સાદી ખીર કરે ને એવી રીતે નહીં, હું મારી રીતથી કરું છું. તો ચાલો હવે આપણે રસોઈ કરી લઈ અને સવારે જોઈ જશે. જો તબિયત સારી રહેશે તો આપણે બ્લોગ શૂટ કરશું. તો ચાલો હવે ફટાફટ આપણે રસોઈ બનાવી લઈએ અત્યારે તો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજ તબિયત થોડીક સારી છે ને આપણે 3 દિવસથી આ વ્લોગ થોડો એમ કરીને કન્ટિન્યુ ચાલુ જ છે. છોકરીઓ બે વહી ગઈ છે આજ ટ્યુશનમાં ને 9:15 જેવું થયા છે. હું છે ને સોનિયામાં છે ને જારી કાઢવા જ નથી બેઠી, એમ કે પછી છે ને ઘરનું કામ મારાથી નથી થતું. તો આજ છે ને થોડુંક ઘરનું કામ કરી લઉં. કિચન ને બધું સાફ થઈ ગયું છે. આજ તો બધાને થોડુંક સારું છે તબિયતમાં. તો થોડું કરીને આપણે કામ વહેલાસર કરી લઈને. થોડુંક કામ કરી લઉં છું તો શ્વાસ બહુ ચડે છે. એ તકલીફ તો ઘણો ટાઈમથી થઈ ગઈ છે, પહેલાંથી જ છે. તો કેટલો 2 મહિનો મને હાલતો હતો ને ત્યારથી જ એ વસ્તુ તો છે. પાછો શ્વાસ ઘડીકમાં ના વરે. ચાલો હવે આપણે થોડા ઘરના કામકાજ કરી લઈએ. રસોઈનું હજી કાંઈ નક્કી નથી કર્યું. છોકરીઓને ટિફિન મોકલાવાનું નથી અને 3 દિવસથી આ વ્લોગ પણ કન્ટિન્યુ થોડો એવી રીતે કરીને ચાલુ છે. તો આપણે છે ને જે 5-6 મિનિટ 5 મિનિટનો તો માન થશે. 5-6 મિનિટનો વ્લોગ જે થાય આપણે આજ થોડીક વાર પછી એડિટ કરીને હું અપલોડ કરીશ આ બ્લોગને. ને ઘરના કામકાજ છોકરીઓ સ્કૂલે વહી જશે ને પછી એડિટ કરીશ. કેમ કે પછી છે ને રીમસાને મોબાઈલને જોતો હોય. હમણાં ટ્યુશનમાંથી થોડીક વારમાં આવી જશે એટલે પછી એને મોબાઈલ જોતો હોય. થોડીક વાર મોબાઈલ જોવે પછી વળી વહી જાય સ્કૂલેથી. 5-5:15 આવે. અને શિયાળો છે એના હિસાબે શરદી તો બધાને રહેવાની જ છે. છોકરીઓને પણ શરદી, સાનવીને નથી, રીમસાને અતિશય છે. ઉધરસમાં તો બધાને ઉધરસ, તાવમાં બધાને ફેર છે. હનીફને ફેર છે, મને સારું છે આજ તો. કાલ તો કાંઈ થતું જ નહોતું, કાંઈ ઊભું જ નહોતું થવાતું. મને છે ને થોડુંક એવું ઠીક જેવું ના હોય ને એટલે ચક્કર ને એવું વધારે થાય. ચક્કર બધાય કરતાં વધારે મને આવે. તો ઊભું જ નહોતું થવાતું એ કારણે. આજ તો હવે બધા ઘરના કામકાજ સફાઈ કરીશ. કેમ કે 2 દિવસથી આ થોડું કામ થતું હતું
ને વધારે થતું નહોતું એટલે સફાઈ પણ ઘરમાં વધારે કરવાની જ રહેશે. તો ચાલો હવે આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરી નાખશું. તો મળીએ કોઈ ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.